એને સજ્જનો કહાઈ કહેવાય, બ્રાહ્મણ હતો પણ ધંધો એનો કહાઈ નતો, બકરા કાપતા. આને કોઈ દી જ્ઞાન થાય? પણ એક દિવસ સત્સંગમાં કથા હાલતી હતી. કથામાં એક જ દી જોત અને એક જ વચન સાંભળ્યું કે ભાઈ ભગવાન ગોપીની હાથે વંદાવનમાં લીલા કરી, એક ગોપીને એક કાન, આટલું સાંભળ્યું. અને બધા લોકો ઉઠી જા, એને કાંઈ મેળવવું છે ને તાલાવેલી લાગે, તાલાવેલી જે કામ જોતું હોય એની. પણ સદગુરુના કામથી કોઈ મોટું કામ નથી, તો તાલાવેલી લાગે. એટલે બધા ઉઠી જા. મહાત્માને કીધું કે આ તમે કહો કે એક ગોપી ને એક કાન, વનરાવનમાં ભગવાને રાસલીલા રચી. ઈ ભગવાન હતા તેથી તો હતી, પણ અત્યારે કે જો નક્કી હોય તો અત્યારે તો આપણે આજથી આ શરીર કાકરી દેવી, આજથી કહાઈનો ધંધો બંધ કરવો અને ગુરુનું શરણું લઈ લેવું. એ રાસલીલા આપણે જોવા દાવી. धरू को लागे प्रहलाद को लागे मीरा बाई, बलिराजा को ऐसी लागे छोड़ चला बादशाही, हरि से लाग रहो मेरे भाई. धनो भगत रविदास कबीरा तर गया सजन कसाय, सेन भगत का ससा मिटाया ना आप बने हरलाई. आवा पापियों पण नो परिवर्तन बदली जो संतोना संगत. गावलो की गोविंद अक्षर भ्रमय आनंदकारी, खेल खेल बालन कन रामायण रस कुंज बिहारी. 16 सहस्त्र 8 10 52 वर्ष की निरस प्रेम लीलायो, नटवर नटवर वेश लीला धरी व्रजमय खंड रास कियो. रवि साहेब 100 रस ग्रहाए रस रुपया पे भयो, रवि साहेब 100 रस ग्रहाए रस रुपया पे भयो. આ રવિ સાહેબ કે બે ગોપીઓ સાથે લીલા કરી, એ મારી સાથે લીલા કરી. અને આપણી આ ધારા હાલેરી ધારાનો ઉલટો અર્થ કરો તો રાધા. રાધા બને તો કૃષ્ણ તૈયાર અને સીતા બને તો રામ તૈયાર. આપણી સુરતા જો સીતા બની જાય તો રામ ઓળખાઈ જાય, રાધા બની જાય તો કૃષ્ણ ઓળખાઈ જાય. તો આપણી ધારા હાલેરી, ધારાનો અર્થ રાધા. હલાવે છે એમાં હાલે તો ધારા, નક ઉલટી. ઈ રાધા નહીં પણ ધારા, અને હલાવે એમાં હાલે તો રાધા. એટલે રવિ સાહેબ કે 100 રસ ગ્રહી રસ સ્વરૂપ આપી ગયો, બે ગોકુળમાં લીલા કરી. એ લીલા મારા ગુરુએ ભગવાનની લીલા મારી હાથે કરી, એમ કે રઘુવર સાથે પ્રીત સાર સવરી સુખ જાણ્યા. પ્રીત કેવી હોય છે? કોઈ દી તૂટે નહીં એવી પ્રીત હોય. આપણે ફોન કર્યો, આ આવો છો ને? હા હા આવીએ. અને ના આવે શું કે તમે તો ફોન કરીને આયા નહીં ને અમારે તો રંગર પડી રહ્યો ને આ ગામ દાવો તો તે ના જાણ દાવો કરી ઉપર. સંતોએ દાવો નથી કર્યો, એના કામ થયા. રઘુવર સાથે પ્રેમ સાર સવરી સુખ જાણ્યા, કર્મયોર વ્રજનાર રાધામય રસ માણ્યા. कुताका व्रेह प्रबल भक्त विदुर की नारी, रही न दे संभाड़ कृष्ण से प्रीत अपारी. अधिक प्रीत कृष्ण से प्रीत अदारी, गर्भ केड़ नाखी दिया साल का स्वाद सवाया. रवि साहेब हरखत निज हरि भक्ति पाया. रवि साहेब हरखत निज हरि भक्ति पाया. શ્રવરીને એટલી બધી વિશ્વાસ હતો માતંગ ઋષિને મળ્યા. માતંગ ઋષિ આશીર્વાદ દીધો કે શિવરી તારી ઝૂંપડીએ રામ આવશે, રામ. અને એટલું જ નહીં, તારા હાથનો પ્રસાદ દેશે. અને આ શિવરી ગુરુના વિશ્વાસ માટે બેઠી, વચનનો વિશ્વાસ રાખી. અને 70 વરા એને વીત્યા, 70 વરા.
તો શિવરીએ કોઈ દી એવો દી નહીં ઉજવે કે ભગવાન માટે આ તૈયારી નહીં કરીએ. રોજ આંગણો વારે મારા ભગવાન આવશે તો આવામાં ચાંબે છે તો એ અંધારામાં આંગણો બોઈ નાખે. મારા ભગવાન આવશે તો હું શું સેવા કરીશ? તો એ ગંગાજળ નો ઘડો ભરી આવે અને હું પ્રસાદ મારે શીરાપુરી ચા તો બોર વીણી આવે સાબડી ભરી અને બેટરી વાટ જુએ અને ભગવાનને કે આ તો કોકે રોકી રાખ્યા હો, કાલ તો જરૂર આવશે. આવી 70 વર્ષ વાટ જોઈ, 70 વર્ષ અને ત્યારે ભગવાન આયા ત્યારે ભાવ વ્યવહારમાં ભગવાને એને બાત લીધી, ભગવાને એને ભેટી પડ્યા. વિચાર તો કરો, આવી નીચી જાતિને ભગવાને એની બાતમાં લીધી અને શિવરીએ ભગવાનને બાત લીધી અને એકાબીજાના પ્રેમથી તેના શરીર પલળી જાય. આ કહેવાય પ્રેમ. પ્રેમ પ્રેમ ભલા સંસારમાં મીઠી અમૃત ખાણ, પીવત પ્યાલા પ્રેમ કા मिट गई खेचा ताण. गर्भ केड़ नाखी दिया साल का सवाल જ્યાં વિદુર ભગત ને ભગવાન આયા. સુલભાને કે આ દ્વારકા વાળો ભગવાન ભાઈ એનો હું કાકો છું અને કોક દી આવે તો મહેમાનાઈ કરાવજો. અને એ વિદુર કાકા નથી અને ભગવાન આયા. વિદુર કાકા વિદુર કાકા વિદુર કાકા. સુલભા કે આ કાકા વાળો કોણ છે, ક્યાંથી આવો છો? એ દ્વારકાથી આવો, વિદુર કાકા નું કામ છે. હા કેતા દ્વારકા વાળો તો એ ભગવાન છે. હાલો હાલો પ્રભુ ઘરે હાલો. કોઈ દી મુલાકાત નથી, ઘરમાં કાંઈ છે નહીં. વિદુર ને ઘરે કૃષ્ણ પધાર્યા, કેળા લઈ આવ્યા માંગી, ગ્રબ કાઢીને સાલ ખરાવી મેણે ના જોયું જાગી. વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, એને શું કરે પંડિત બીજા કાજી. અને એ સુલભાએ કેળા લઈ અને ભગવાનને ખવડાવવા માંડ્યા. ગરબ ગરબ નાખી દે સાલું ખવડાવે. એટલા વિદુર ભગત આયા. શું કરો છો સુલભા? કે તમે નતા કેતા કે ભગવાન આવશે, હું એનો કાકો છું, કે આયા મહેમાન ગતિ કરાવું. શેની? કેળાની. કેળા ચા આ તો તમે ગરબ નાખી દો સાલું ખવડાવો. એ અડધી સાલું ભગવાનના મોઢામાં, અડધી બારી વિદુર ભગતે ખેંચી લીધી, પોતે ખાઈ જા. આને કહેવાય પ્રેમ. પ્રેમ રઘુવંશ સાથે પ્રેમ સાર સવરી સુખ જાણ્યા. કર્મ ઓર વ્રજનાર રાધામાય રસ માણ્યા. કુંતા કા વ્રે પ્રબલ. કુંતાનો તો માપર ના લેવાય દે, ઈંધણું હરગતું હોય એમ કુંતાએ શરીર આખું ભગવાનના નામમાં હોમી દીધું. કુંતા કા તો વ્રે પ્રબલ ભક્ત વિદુર કી નારી રહી ન દે સંભાળ. ગરબ કેળ સાલ કા સવાદ સવાયા. રવિ સાહેબ હરખત 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 નિજ હરિભક્તિ પાયા. આવો પ્રેમ તો એને પરમાત્મા મળ્યા. જ્યાં ઘટ પ્રેમ ના સંચરે સો ઘટ જાન મસાણ. जैसे खाल लोहार की श्वास में पिन प्राण. आ लोहार ની ધમણ હોય ને, ઈ આ ધમણ આ લેવાનું કામ કરે, હવા દેવાનું કામ કરે, લોઢા ને કરી દે. એમ આપણી આ ધમણ છે ને, ઈ હા તો લે દે, પણ તો ભગવાન એમાં પ્રગટ નથી, પ્રેમ નથી ને, તો લોહાર ની ધમણ હારી, લોઢા તો કૂટે, આ કાંઈ ના કામ આવે. એટલા સંતો કે કેત દે કેતો હું કેતે બજાવો ઢોલ. एक श्वास खाली जाते 3 लोक का मूल. आ शरीरમાંથી રાધા રૂપી શ્વાસો છે ભગવાન. આ શ્વાસોમાંથી નીકળી જાય ત્યારે આ પ્રજાનું શું આવે? આંખે થાકે, કાને થાકે, મોઢું થાકે, હાથે થાકે, પગે થાકે. આ શરીર તો માટીનો ટેપો પડ્યો રે. આ રાધા ઉઠી તાર રયતનું કાંઈ આવે ખરું? રેડી ગાડીમાં કેટલી વાર બે ખરા ના બે. प्रथम करु अरदास जागोय सतगुरु ने पाए. ब्रह्मा देवा, विष्णु देवा, महेदेवा, ये हूँ परमात्मा ने प्रथम एक नमस्कार करूं, प्रार्थना करूं, अमारू कल्याण करो, अमारू कल्याण करो. तमारा नजीक लो, मनुष्य अवतार आपो, तारे शरणे आवे, तारी भक्ति करे, देवताओं आवी प्रार्थना करे. प्रथम करु अरदास जागोय सतगुरु ने पाए. ब्रह्मा विष्णु महेश गुरु पूजे पूजाए. इहलोक परलोक. અત્યારે આપણે મૃત્યુલોકમાં, આ મૃત્યુલોક આપણે એકથી બધાને છોડવાનો ચાલાશું. આ મૃત્યુલોક છોડવાનો છે નથી? કોક તો બોલો કે આ ના રહેવાનું. તો પરલોકમાં આપણે જવાનો તો અહીંયા પરલોકમાં ચા જગ્યા હતી અને પરલોકમાં એ આપણામાં બેઠો ઈનો અહીંયા છે. પણ હવે એને આપણે ઓળખતા નથી તો અહીંયા આપણો ઠકાણો પડશે. એટલે ચાંદાવું પડશે, પાછું આવવું પડશે. દીધો વચન કાનના ઠર્યો ને ઠેકાણે. ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા કર્મ પ્રમાણે. શબ્દ કોઈ સંત વિરલા જાણે.
આ તો કોઈ હરિજન હિરલા જાણે. એટલા માટે આ દેવતાઓ કે પ્રથમ કરું અરદાસ લાગોય સદગુરુ ને પાયે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજે પૂજાયે ઇહલોક પરલોક સુખ સમન સતોલા સદગુરુ છે સાક્ષાત સર્વના છે દાતા જેવ ભાવ તેવી મતે પૂજન ગુરુ નો આદરે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન વચન કરમ તેવી ગુરુ પ્રાપ્તિ કરે. એટલા માટે આ સંતો કે સદગુરુ શું આપે? આપે ભક્તિદાન. એ ભક્તિદાન આપે, આખી દુનિયા આપે, ખૂટે ના કોઈ ના ખૂટે. આપે ભક્તિદાન દિનમણી પ્રગટ હોય બહાર માય પ્રકાશ. બહારનો પ્રકાશ તો આખી દુનિયાને પણ અંદરનો નથી. સદગુરુ ઈ આપે. બહાર માય પ્રકાશ ઉદય આત્મા કોઈ દી ના આપે. સદગુરુ ઈ આપે. બહાર માય પ્રકાશ ઉદય અસ્તનાય કદી એ બે પાય ની જ્યાં ધરે સભાગી મણી રવિ સાહેબ એમ જાણી સદગુરુ મેં માગણી. આવા શિષ્ય હોય એનું કલ્યાણ થઈ જાય એમ કે સુખી થાય શિષતે હસત કરો ને વલ્લભ. અત્યારે આપણે આ દે કઈ યંત્રો, આ દીવા, આ ફોક્સ, આ એક પાવર થી ચાલુ છે. ઈ તો હમલાય તો આ પાવર આપણો તો નથી, કંપની વાળાનો બહાર થી આવે, બોર્ડ નો પાવર આવે. હવે બોર્ડ વાળા બંધ કરી નાખે તો શું થાય? આ માઇક અવાજ આપે, ફોક્સ પ્રકાશ આપે, એક કામ કરે ખરા ના. તો આપણાને પાવર પરમાત્માનો મળે રહ્યો, દેખવાનો, કરવાનો, બોલવાનો. અંતા એને કાપવા શું વાર થાય? થાય ખરો? આચમીની કાનેની શરીરને આ એક કામ ના કરે ભાઈ, પાવર ના કરે, માઇક બંધ થઈ ગયો, આ બોક્સ બંધ થઈ ગયું, લાઈટ બંધ થઈ ગઈ, તો પાવર નું બિલ ના ભરીએ શું થાય? પાવર જ ના આવે, કનેક્શન ના મળે. તો આપણને આ પરમાત્માનો પાવર મળ્યો, કનેક્શન મળ્યું. હવે તમે આવા સદગુરુની ભરપાઈ કરતા રહ્યો, એનો સમણ કરો તો તમારું કનેક્શન ચાલુ રે, ચાલુ. ગમે ત્યારે મકાનની બદલી તો કરવી પડશે ને. આપણે જૂનું મકાન થાય ને બીજું મકાન બનાવીએ તો પાવર આપણે એની કંપની વાળાને કહીએ તો ફેરવી દે કે ના ફેરવી દે? તો આપણું આ શરીર અમરતો નથી ને, કાલ પડી જશે. પણ તમારે તો એ ગાણ થઈ જઈ તો ફરી વખત સંત બીજ પલટે નહીં, જુગ જાય અનાથ, ઊંચ નીચ ગરવતરે આખર સંતનો સંત. એટલા માટે આ સંતો કહે સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા. દિવાલ નથી, ભીત નથી, ટેકો નથી, આ મગજમાં ઉતરે મંદિર ચાહે હોય? હે બાપા, દિવાલ નથી, થંભ નથી, ટેકો નથી, ચાહે મંદિર હોય? ટેકા વાળા, દિવાલ વાળા ધરતીકંપમાં કેટલાય ધરાહાઈ થઈ જાય. આ એવું મંદિર છે કે ટેકો નથી, મંદિર નથી, દિવાલ નથી, છતાંય મંદિર છે. તો મૂર્તિ નથી, એમાં આંખ નથી, કાન નથી, મુખ નથી, છતાં હું એમાં બેઠો છે એવો ભગવાન. અને છતાંય તમને સૂચન કરે સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા. ટેકા વગરના, ટાંકણો નહીં, હથોડી નહીં, છતાં એમાં મૂર્તિ એવી એવી પધરાવવાની. બિન ટેક કા મંદિર દેખ્યા, બિન મુખ બોલે વેડ દેહ બિન અમર કાયા. મુખ નથી તો પણ બોલીએ કે, આંખ નથી તો દેખીએ કે, કાન નથી તો સાંભળીએ કે. આંખ વાળા, મુખ વાળા, કાન વાળા તો કેટલાય વધાર્યા. એવા ભગવાન અનામી અવિનાશી આપણા હૃદયમાં બિરાજી રહ્યા. બિન મુખ બોલે વેણ દેહ બિન અમર કાયા. બિન જલ સબ હરિયાલ વરખ બન શીતળ છાયા. કારણ કારણ કોઈ લાય નહીં, સદગુરુ મેરામ સો કરા. રવિ સાહેબ યુસ में गरग सकल राम सुभर भर्या. रवि साहेब युस में गरग सकल राम सुभर भर्या. रवि साहेब युस में गरग सकल राम सुभर भर्या. આપણે એક હિમાલયનું નામ તો સાંભળ્યું, તો યાર કેટલો વરસાદ ગંગા નદીમાં થાય, અને શિયાળામાં પહાડોમાં રૂગો બળપ બળપ ને બળપ. તો એ બળપના
ગાંગડા હોય પીવાય ખરા? ગાંગડા પીવાય? ગરામાં અટકી રે કે ના અટકી રે? કદાચ પીગળી જાય, તાપ લાગે, પાણી બની જાય તો પીવાય કે ના પીવાય? પીવાય. એમ આપણામાં જો સદગુરુ પ્રગટ થાય તો આપણે ઓગળી જાય. જાણે તો એવો એક બરફનો ગાંગડો હતો અને સદગુરુ સને જો ઓગળી જો ને એનો કાલ ક્રોધ મટી જાય, ન ઓગળી જો. ઓગળ્યો ને ખીલો ખાધો વિદાય જો પણ રાજ નથી પાડી. અન્ન તલવાર તો એના પાયે હતી, ના ઓગળ્યો તો અહીંયા કોઈ ઉભા રે ખરા? એવી એની હિંમત હતી. આવો નીડર હતો, સુરુ હતો, બહાદુર હતો. આ ખીલામાં વિદાય લે ખરો? પણ સતોના દર્શનથી પીગળી જો, પીગળી. પ્રેમ બદલ્યો, પરિવર્તન બદલ્યું. પ્રમાતા રીરી જા, ગુરુ મળી જા તો તોર લે ત્રણ નર તાર્યા સસટીઓને સધી. જે સર જગનો ચોરટો એને પલમાં કીધું. રામ એક અવિનાશી જેહ દશરથ તન ધાર્યા. સત સદા પ્રકાશ પરમ જ્યોત ઉજારા. દેહ વગર સદગુરુ છે, દેહ પછી છે, દેહ પહેલા છે અને દેહ એનું સાધન. દેહ વગર સદગુરુ રહે એને ઇન્દ્રિય નથી, આંખ નથી, કાન નથી, સદા બધું કામ કરી શકે. એવા રામને અવિનાશી રામ કીધા, અવિનાશી સદગુરુ કીધા. રામ એક અવિનાશી જેહ દશરથ તન ધાર્યા. કે દશરથ નહીં અવતાર લેજો એ રામનો શું થયો? એક દિવસ સરયુ નદીમાં હમાઈ. સંતો કે કોઈ દી રામ હમાતા નથી, અવિનાશી. રામ ગુરુ રીઝાવી ના મળે ને આત્મ જ્ઞાન તમારા હૃદયમાં જે રામ બેઠો એ કોઈ દી હમાતો જ નથી. અવિનાશી રામ. રામ એક અવિનાશી જેહ દશરથ તન ધાર્યા. સત સદા પ્રકાશ પરમ જ્યોત ઉજારા. ધરાણ ધારાણ ગગન નય સુર નૂર જહા રામ બિરાજે. સ્વયનંદ ઘર કૌન વ્રજ ગોપી છંદ સાજે. અજબ ખ્યાલી અવિનાશી કા, અવિનાશી રામ. અજબ ખ્યાલી અવિનાશી કા કોણ લહે સદગુરુ પખે. રવિ સાહેબ સત નામ રટ, સત નામ રટ. કોઈ નામી લખે, કોઈ અનામી લખે. નામ વાળા રામ તો આખી દુનિયા લખે. કોઈ મરે તોય રામ રામ કે, આવે તોય રામ રામ કે, ગાય તોય રામ રામ કે. બોલવાળા રામ તો બધાને આવડે પણ તેનું નામ જ નથી, અનામી છે, દેહ નથી, વિદેય છે, અવિનાશી છે. આવા અવિનાશી નું સાધન સાધે લાભ લક્ષ્મી ઘરે લાવે. અવિનાશી નું સાધન સાધે લાભ લક્ષ્મી ઘરે લાવે. ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે. ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે. નામ વાળા ને ટોટો નાવે. મરજીવા સંત લેજો રે મોતી. કાયમ ગુરુ ને પી લેજો ગોતી. ચાગોતવાના કાયમ ગોતવાના. જુગના જીવન ને હાલો રે જ્યોતિ. જોયા પુસ્તક પાના ને પોથી. જીવાડે ઈ જીવાડ, જુગનો જીવાડ. આવું અવિનાશી નું સાધન સાથે લાભ લક્ષ્મી ઘરે આવે. નરસિંહ મહેતાએ અવિનાશી નું સાધન કર્યું. લક્ષ્મી ભગવાન એની ઊંડી સ્વીકારવા જાત, મામેરા પૂરવા જાત. આ અવિનાશી નું સાધન. એટલા માટે આ સંતો કહે આવા અવિનાશી નું તેના ઘટમાં પ્રગટ થાય. વાસો રે વસો ને પ્રેમ રે વ્યાપ્યો ને ખારો સેવક. ધૂણી રે તાતો એને ધૂણી કીધી, કોઈ દી ઓલાય નહીં એવી. ત્રિકમ સાહેબ ને કીધું કે લાકડા વાળી તો ઓલાઈ જાય છે, થાકી જાય છે. ત્રિકમ વગર લાકડાની ધૂણી કોઈ દી ના ઓલાય એવી. વાસો રે વસો ને પ્રેમ રે વ્યાપ્યો ને ખરો સેવક. ધૂણી રે થાપ્યો. વાસો રે વસો ને પ્રેમ રે વ્યાપ્યો ને ખરો સેવક. ધૂણી રે થાપ્યો. ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે. ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે. સાગવાળા ને માર્ગ સોજે. મરજીવા સંત લેજો રે મોતી. કાયામાં ગુરુ ને પી લેજો ગોતી. જુગના જીવન ને હાલો રે જ્યોતિ. જોયા પુસ્તક પાના ને પોથી. બાલક ગુરુ ના
વચન બુઝે ને દિલની વાત એને દુજે. શું કહે છે? જે કાંઈ ગુરુનો બાળક બની જાય એને દિલની વાત એને હુદે. દેવાયત પંડિત 500 વર્ષ થઈ જાય. 500 વર્ષ કાંઈ દિલની વાત એને હુદે. આગમવાણી લખી અત્યારે આપણે નજરમાં આવે કે ના આવે? દેવાયત પંડિત આગમવાણી લખી જા એ અત્યારે હાલમાં પરીએ પાણી વેદા છે ને આગમવાણી લખી એ અત્યારે જોવા મળે કે નહીં? મળે ને? તો કુંભારામ બાપુ ને દિલની વાત તો બોલે આ દિલની રીધી જાય તો બેડો પાર ખીરી જાય તો ઉનું પૂરું થઈ જાય. એવા કેટલાય દાખલા. આ દિલની વાત બાલક ગુરુના વચન બુઝે ને દિલની વાત એને દૂધે. આ પાંકડા દૂધે બોલા દૂધ ન હોય એને ખાણ મેલો તો એ દૂધ. આ બધાની અંદર ભગવાન બેઠો દૂધ તો કેમ નથી પણ ખાણ એને પૂરું ધડે તો દૂધે ને. હું દુખાણ મેલે પાંકડા તો શું એમ આપણે ખાટલામાં પડીએ ત્યારે ખાણ મેલીએ. હે ભગવાન, હે રામ, તું મારી ખબર લે, તું હારો કર. એટલે એ તો કે ભગવાન કે કંટાળતો તું મારું નામ લે. એમ નથી હો. તો ધુમા નતો પહેરતા તારે નથી નવરાશ નહીં. એમ હવે તારા દિલમાં હવે ઊંચા દૂધવા આવું. આ તો એના થઈ જાય એને સમજાય. બાલક ગુરુના વચન બુઝે ને દિલની વાત એને દૂજે. બાલક ગુરુના વચન બુઝે ને દિલની વાત એને દૂજે. સંત મળે તો 84 છૂટે, સંત મળે તો 84 છૂટે ને ખરો સેવક કદી ના ખૂટે. મરજી વસત લેજો રે મોતી, કાયમ ગુરુને પી લેજો ગોતી. જુગના જીવનને હાલો રે જ્યોતિ, જોયો પુસ્તક પાનને પોતી. સંત મળે તો નિતના મેળા, વર્તે આનંદની બેડા. નિતના મેળા એટલે જન્મ જન્મ સંતનો અવતાર આવે, જન્મ જન્મ માણસનો અવતાર આવે. ઈ સદગુરુની કૃપા. સંત મળે તો નિતના મેળા ને વર્તે આનંદની બેડા. સીધી અકલ દાદ ભજનમાં સુરા, આને વચન ભીમ ગુરુ લેજો રે ભેડા. વચન ગુરુ કોઈ શરીર વાળા છે એને બાલા પણ આવે, જુવાની આવે, વૃદ્ધાવસ્થા આવે. ઉગે કુગદી હાથમે કોક તો માથું લાવો તો મને મજા આવે કે આ એને હમદાય. માથું નહીં લાવતા. આપણને કોઈ સમજાય આમ કહી ના સમજાય તો આમ કહી, તો આમ ના આવડે તો આમે કોસે વચ્ચે આમાં કાંઈ ખબર પડતી તો ના તો પાડો. ઘણું સાંભળવાથી ઘણું જ્ઞાન નથી. મને દૂધ હોય તો મણ મેરવાની જરૂર ખરી. એક સાંટો હોય તો રામેદાન એમાં ઘી મળે, અંધારા દૂર કરે. પણ જોવા માત્ર દૂધમાંથી પાત્ર અંધારું ભાગે ખરો. હવે દૂધ વણી જાય તો શું થશે? બધું ખોયો. હવે આપણું શરીર દૂધ દેવું. ગુરુ રૂપી જ્ઞાન રૂપી મેરવણ આવે, ભાવ રૂપી ભક્તિ, પ્રેમ રૂપી નેત્રા. શ્વાસે શ્વાસે વલોવાય પણ દાંડો નથી. કાસો વલોવાય કરે તો કોઈ મેળ પડે? રામ્યા પછી એને માખણ મળે, નાગરીમાં તપાવવું પડે. અને જેમ દૂધમાંથી ઘી મળ્યું અંધારાને ભગાડે એમ તમારા દેહમાંથી અંધારો દૂર ભાગે. પણ મળે તો ભાગે ને એમને નહીં. એટલા માટે આ સંતોએ કહ્યું એક શબ્દ ગુરુદેવ કા તાકા નત વિચાર, થાકે મુનિજન પંડિતા વેદન પામે પાર. વેદો પણ આનો પાર પામતા નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાઓ આ બધા નથી કહેવાય. એટલે બધા સંતોએ સત્સંગને વખાણ્યો. प्यारी संसार में दुर्लभ है सत्संग, मातंग बाज धन धाम न दुर्लभ. ये तो जन्म जन्म रे संग.
मात मिले पुनितात मिले सुत भ्रात मिले युवती सुखदाय लोक मिले सुर लोक मिले विधि लोक मिले वैकुंठ जाए सुंदर और सब मिले यक संत समागम दुर्लभ भाई सुंदर और सब मिले यक संत समागम दुर्लभ भाई સંતોનો સમાગમ દુર્લભ છે પૈસાથી નથી મળતો આપણા ભાગ્ય હોય તો જ મળે નકર મળતો નથી સત્સંગ પૈસાથી નથી મળતો સંતો પૈસાથી નથી મળતો આપણું ગમાવે તો મળે નકર નથી મળતો એટલા માટે આ સંતો કહે ભાગ્ય મળ્યો સત્સંગ સૈયા એમને ભાગ્ય મળ્યો સત્સંગ ગોરીએ મિલાયો સત્સંગ સૈયો એમને રામએ મિલાયો સાધુ સંતોની રે સેવા કરતા સાધુ સંતોની રે દરે સવાયો એ રાગ થયો એમને ભાગ્ય મળ્યો ભાગ્ય મળ્યો રે સત્સંગ સૈયા અમને ગોરીએ મિલાયો અડસઠ તીરથ ગુરુજીના ચરણ રે અડસઠ તીરથ ગુરુજીના ચરણે કોટી કાશીને કોટી ગામ સૈયા એમને ભાગ્ય भाई मेरा वेद गिरधारना भाई मेरा गिरधारना संता चरण राजे युनि युनि लागे मारे यार नया यज्ञ भाग्य मिलो ગ્રામીણ કચ્છું પાવત નહીં ભલી વસ્તાંગા ભોગ આંબામાં કેરી આવે ત્યારે કાગડા પડે રોગ આંબામાં કેરી આવે પણ સાંજ પાકી એટલે ખાવું હોય તો ખાઈ લાય એમ આપણે નહીં આ મનુષ્ય સુતાર કર્યો પણ નવરાશ નથી એટલે સાંજ પાકી હગા વાલણ ખાવું પીવું લેવું દેવું જાવું નાવું વ્યવહાર વટો એમાંથી બહાર હતા નથી હવે એમાં નવરા થાય સાંજ માટે અમને હમણાં નથી નવરાશ ઘટપણમાં ગોવિંદ ગુણ ગાશે પછી તો ગાઈ રહ્યા દેવાના એમાં દાવે શું ગાય હાલવાના એમાં દાવે શું ગાય દેખવાના એમાં દાવે શું ગાય એટલે મીરાબાઈ આપણે 1 લાખ રૂપિયા હોય
આ લાખ રૂપિયાનો ધંધો કરીને 2 લાખ થાય તો મોજ પડે કે નહીં? બમણા થઈ જાય તો મોજ પડે ને? તો મોજ નથી હોતી. તો માથું તો દગાવો. ભાઈ લાખ રૂપિયાનો કોઈ ધંધો કરીએ 2 લાખ થઈ જાય તો મોજ પડે કે ના પડે? અને કદાચ લાખ રૂપિયા માથે પડે મૂડી ના ભરવાના આવે તો ખોટ બને. તો એમ આપણાને 5 વર્ષ 50 વર્ષ 100 વર્ષનું આયુષ્ય મૂડી મળી તો આપણે આ મૂડી શેમાં વપરાયેલી હવારથી હા સુધી તમે વિચાર કરો. ખાવાનું પીવું લેવું દેવું બધું આપણા કામમાં ને. તો જેને આવો સમય દીધો આવી સત્તા દીધી એમાં ના વપરાય તો આ બધે મૂડી માથે જ છે ને. સમજો ના સારંગ પાણી મન ખામાં તે મોજ સોમાણી કીધી આમ સી કમાણી માથે આવે મોત નિશાની વેપારી વ્યાજમાં ડૂલ્યો ફેરો એનો કાંઈ ના ફાયો. આ વ્યાજે ઘરમાં થી દેવું પડે ને દાગીનો ડૂલી જાય મૂડીના માથે પડે તો આવો ધંધો કરાય ખરો? તોય કરે છે. એટલા મીરાબાઈ કે તેમ 1 લાખ રૂપિયા અને 2 લાખ થાય તો હવાયો રંગ ચડે કે નહીં? એમ સાધુ સંતની સેવા કરતા મીરા કે ચડે હવાયો રંગ. મારે ડબલ થઈ ગયો, ડબલ. પહેલાનું હતો અને આ વરે આ બીજું નવો થયો. કેમ નવો થયો? મીરાબાઈ કોઈ એક સામાન્ય વ્યક્તિ નથી. મીરાબાઈના રોહિદાસ ચમાર ગુરુ એ વખત આવા સંશયમાં એ કાશીના નરેશ રાજા અને નરેશ રાજાના રાજની અંદર આ રોહિદાસ ચમારે અને મીરા એક રાજકન્યા અને એને આવી હિંમત ધરી હશે કોઈ દેવતી વાત હશે. અને એ મીરા નિડર બન્યા અને ગુરુજીના શરણે ગયા. તો ગુરુને એવી પ્રાર્થના કરી કે હું તમારા કને એ કાંઈ બીજું માંગતી નથી, એક જ વસ્તુ માંગુ છું કે આ ફળ એક રાય થઈને આવે છે. આપણો સ્વાદા આ ફલે ફલે રાય થઈને આવે છે. એક દી શેલી ફળ આવશે કે નહીં આવે? ત્યારે મારું મન શેમાં હશે? આમાં નહીં હોય તો મારું શું થશે? મીરાએ એ બાજુ બોલે એક બાપા હતા, એને 4 દીકરા હતા અને 4 દીકરા અહીંયા બાપા માથે આમ ઊભા ફૂંકાય અને બાપા ઘડી ઘડી આમ લાંબા હાથ કરે, આમ લાંબા હાથ કરે એટલે છોકરાને શું કે માયા ચાક દાટી લાગે. પણ બાપાની જબાન બંધ થઈ જાય, બોલતા નથી, કરવું શું? આપણો બેડો પાર થઈ જાય છે, હવે બોલી જાય તો ડોક્ટરને કહીને વાત કરી કે બાપા અમારા 2 ભવન હાથ લાંબા કરે, હમ ચાક માયા દાટી હોય એવું લાગે અમને, બોલાવી દો કે 50,000 રૂપિયા લો એક કન્ડિશનમાં. તો બોલશે કે એક વાર બોલશે, ભલે એક વાર બોલે 50,000 લઈ આવે. કન્ડિશન માર્યું ને બાપા બોલ્યા હો, બોલે હવે બધીઓ હાવણી ખાઈ જો. પેલા છોકરા માથે ઓઢી રોયા ગયા. આ કાણામાં કામ હતી 50,000 એ ખોયા. હવે આ શેલી પલમાં બધી યાદ આવે તો આ નીર આડે તો દરી દરી ઢાંકણી ઉધળે બને. તો ઘર ઉતરી આપણે આ ધનમેન મર્યાદા સુધી આ વ્યવહારમાંથી નવરા નહીં રહેતા તો એમ અદાય છે બીરામાં. એટલે મીરાબાઈ માર્યું નારે વિસારું દિન રાતી રે, નારે વિસારું દિન રાતી રે, મારા જન્મા જન્મના સાથી નારે વિસારું દિન રાતી. શું કહે? જન્મ જન્મના સાથી. એક પલ મારી એવી ખાલી ન લાવી પડે, હું તમને ભૂલું નહીં. મારે બીજું કાંઈ જોતું નથી, રાજધાની જોતી તો પણ છોડી દીધી. અને મીરા એક વૈરાગીના વેશમાં ગુરુને આવી પ્રાર્થના કરી. હાથને શું કહેવાય? કર કહેવાય. કર સંસ્કૃતમાં હાથને કહેવાય, ગુજરાતીમાં હાથ કહેવાય, સંસ્કૃતમાં કર શોભે કહેતા. 2 કર જોડી, 2 હાથ જોડીને કર જોડીને તમને પ્રાર્થના કરું ગુરુજીને. મીરા કે
ડોકરા જોડી અરજ કરો છો દે સુણ લીજો મોરી બાતી રે મારી વાત એક માની લ્યો બસ બીજું મારે કાંઈ જોતું નથી પલ પલ મારા ગુરુને નિરખું ખંડિત નહીં દિન રાતી હે ગુરુજી મારી સેની પલ આવે અને મારો શ્વાસ તો બીરે વપરાય તો આખી જિંદગી મારી ખતમ જઈ આપણે આખી રાત દાજા આવે ને વેલી ગાડી રાતી હોય અને ચા પાણી કર્યા ને મસાલા કર્યા ને બધમાં વાતો કરવા રહ્યા ને ગાડી ઉપડી જાય તો સુકી જાગ નહીં ટાઈમે પહોંચીએ તો આપણે ટાઈમ મેળ્યો કહેવાય કે નહીં એમ સીધે સમયે આપણે બે વાલું હશે એ યાદ આવશે ગંભીરાબાઈ આ બાજુ તો ગુરુજીને કીધું કે ગુરુજી આ મેં માંગ્યું તો ખરું પણ કેવો છે કેવો નહીં મને શું ખબર પડે ગોપિયાની આતે ભગવાને રાસલીલા રમી તો જલ જમનાના ઘાટાયો પર વાલો વગાડે વાસાલડી નારે લગારે પેરુવા રીજે ગોપાલડી તાણી રે નહીં તૂટે ગુરુ સે પ્રીતાલડી કે જમ જલમનાને કાંઠે ગુરુજીને કહે છે કે ભગવાને લીલા કરી અને ભગવાન ગોપીઓને મળ્યા તો મને મેળવી દો એ ભગવાન તમે મારા જલ જમનાના જે રાધા કૃષ્ણ તો ઈ તો નદીના કિનારા જેટલા હોય બે હોય એક આ કાંઠો ને આમે કાંઠો અને વસમાં નદી વહેતી હોય તો આપણે એક મસ્તકનો આ કાંઠો એક નાભીનો કાંઠો અને આ વચ્ચે ગંગા હાલે રે એક દી અલોપ થશે અને અલોપ થાય ને એમાં તો રહી જાય એનું કામ થઈ જવું નક આખી જિંદગી ખતમ તો જલ જમનાના ઘાટ ઉપર વાલો વગાડે વાંસલ દીના લગા પેરો રીજે ગોપિયાની તમે ગોપિયાને કે ભગવાને રીંજાવી એમ ગુરુજી તમે મને દર્શન દો અને ગોપિયાને દર્શન દીધા એમ મને દર્શન દો અને મારા થી એક પલ તમે દૂર ન રહ્યો મીરાએ પ્રાર્થના કરી સદગુરુને શું કીધું છે કુંભારામ બાપે સદગુરુને શું કીધું નરસિંહ મહેતાએ ભગવાનને શું કીધું સ્વામી સાંભળ્યો નરસિંહ મહેતાને સ્વામી સાંભળ્યો મીરાએ ભગવાનને શું કીધું ગિરધર ગોપાલ તો કુંભારામ બાપુ કે જેને તમે ગિરધર ગોપાલ કહો નરસિંહને કે તું જેને સ્વામી સાંભળ્યો કે ઈ તારો એકલાનો સ્વામી સાંભળ્યો નથી ઈ મારો સ્વામી સાંભળ્યો તો ભગવાને કુંભારામ બાપે સ્વામી સાંભળ્યો કેવો કીધો એ મોરલી તો વાગી રે એ સુરતા સાંભળ્યા સો લાગી એ મોરલી વાગી રે ગુરે ઉગાડ્યા હૃદયના તાળા એ દિલમાં થાય અજવાળા એ મોરલી વાગી રે સુરતા સાંભળ્યા સે લાગી ઝાલર શંખને એ ગળે નગારા એ અખંડ વાજા ને વાગે વાજા એ મોરલી વાગે રે જો તું રે જાગી મારા ગુરુજીને ધામ તેને અજવાળે દર્શન આત્મ રામ એ મોરલી વાગી રે સદગુરુ શરણે આવતા ને તાર્યા એ સતો સત બોલ્યા કુંભારામ એ ગુરુને આધાર એ મોરલી વાગી રે સુરતા સાંભળ્યા શું લાગી આવી સંતોષ સાંભળ્યો કેવો છે એની નિશાની દેતે નિશાની તો મીરાએ એ કીધું કે નરસિંહને કે તેને તો સ્વામી સાંભળ્યો કે દે એને હું ગિરધર ગોપાલ નહીં પણ સ્વામી સાંભળ્યાથી ઓળખું ગિરધર ગોપાલ થી ઓળખું સતગુરુ મારા એ સાંભળી અને અલબેલા તુજ આધાર ભાઈ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ ચરણામાં રાખો ચિતલડી તાણી રે નહીં તૂટે ગુરુ સે પ્રીતલડી નારે વિસારો દિન રાતી રે નારે વિસારો દિન રાતી રે મારા
જન્મ જન્મના સાથી નારે વિસારું દિન રાતી મારા પૂર્વ જન્મના સાથી નારે વિસારું દિન રાતી મારા આગલા જન્મના સાથી નારે વિસારું દિન રાતી કોઈને એમ કે તમે બાવો થઈ જાય ઘર મિલી ભાગીદાર થાય અને થઈ જાય તો ન હો ભાગે ને કે ના જુવન પ્રતુ હરિની સર્યો સંપત્તિ સર્વે ત્યાગી પિંગલાના કોડથી વિરાગના પૂરથી નિજ નારી પાસે ભીખ માગી છોડશે નારનો બલક બુખારનો ખુદાને ખોળવા વૃત્તિ જાગી રાજને છોડીને કાસંબરે ઓઢીને જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી એક ગોપીચંદ ભરતરી બાણલખ માળવાના ધણી ઈ પહેલા જોગી તો હતા પણ એમાં એક આશા રહી જતી એટલે જેમ કોઈ બીજ હોય એની અંદર ડાળ પાંદડા ફળ રસ ફળ ફૂલ બધાનો સમાવેશ છે પણ દેખાતો નથી વાવે તો વિકસે છે એમ આપણને જેમાં આશા રહી ઈ ફળ ભોગવવું પડે તો દેવ ખોટા ફળની આશા છે એવી હારી જો થઈ જાય તો એને અઢળક સુખ પણ મળી જાય એટલે આ સંતો કહે છે આ સંત બોલે અટપટું બોલે બોલ રીત આવે સદગુરુની તો રતિ ના રેવે મેર એટલા માટે પ્યારિયા સંસારમાં એક દુર્લભ સત્સંગ જ્ઞાન ઘટે નર મૂઢ કી સંગત ધ્યાન ઘટે ચિત વિષ ભરમાયે તેજ ઘટે નારી કી સંગત બુદ્ધિ ઘટે બહુ ભોજન ખાયે પ્રેમ ઘટે નિત કુછ માંગત માન ઘટે નિત પર ઘર જાયે દયાલ કહે સુન રે મન મૂરખ પાપ કટે હરિ કે ગુણ ગાયે પાપ કટે હરિ કે ગુણ ગાય પાપ કટે હરિ કે ગુણ ગાયે આપણામાંથી કરોડો રૂપિયાનું લેણ હોય અને આપણે એને હાથ જોડ કરીએ કે મહેરબાની કરો આ દિયા રાખવા મારાથી ભરાય એમ નથી કાંઈ ઓછું થાય અને કદાચ કોઈ હારું આપણને સીઝન આવે જીવાની એક જ વાર ભરી દે પછી નિવૃત્તિ થઈ જાય કે ના થઈ જાય તો ગાડીદાને કરજો ચેટલો હતો જેટલા માથાના વાળ અને એને કેવું વરાય કેવો કરજો ભરાઈ જો હવે કોઈ દી એને ભરવાનો વારો આવે ખરો તો આ સંતોની આ તાકાત પરંપરા એટલે કે જુઓ ને બ્રતુહરી નીસર્યો સંમતિ સર્વે ત્યાગી પિંગલાના કુળથી વિરાગના પૂરથી નીચ નારી પાસે ભીખ માંગી 16 નારનો બલક બુખારા બાદશાહ એને 1600 રાણીઓ હતી 16 નારનો બલક બુખારનો ખુદાને ખોડો વૃત્તિ જાગી એની બલક બુખારા બાદશાહની સવારી નીકળતી તેને હાથી ઉપર નીકળતી ઊંટ ઉપર નગારા હોય વાગતા હોય અને રસ્તામાં કોઈ આવે તો એને તલવાર ચલાવે આટલી એની જાવ જલાલી હતી અને એ ગામની ચારેકોર પરિક્રમા કરીને આવે અને પોતાની રાજધાનીમાં હવા મણની ફૂલની પથારી હોય એના માથે કોડતો આવો બલકબુગારા બાદશાહ એકવાર આ પરિક્રમા કરતા રસ્તામાં એક રસ્તો હાંકડો હતો એમાં ઊંટ મરી ગયો અને આખો લશ્કર અટકી પડ્યું એટલે બલકબુગારા બાદશાહે સેનાને કીધું કે ભાઈ કેમ લશ્કર અટકી પડ્યું કે ઊંટ મરી ગયું કે ચા મરી ગયું એને હાકો કે મરી ક્યાં ગયું તો હાલો મને બતાવો તો એ બલકબુગારા બાદશાહને ઈ જ્ઞાન નતું મરે શું આમાં તો કાન છે આમાં તો આંચું છે આનું મોઢું છે આનું નાક છે આનું તો આ શરીર છે પગ છે આમાં મર્યો છું તો તમને જ્ઞાન નથી તમને અભિમાન છે તમે રામમાં ગાંડા થઈ જાતો આમાં ભગવાન હતા એટલે મરી ગયો રામ હતા એટલે મરી ગયો તમે આના ઘોડ મરી રહ્યા છો ને રાજધાની પડી રહી છે હે
એટલામાં એને બીક લાગી, ખબર પડી આવી દશા થાય તો મન અને કતલખાના કરીએ ઈ કે બધે તમારે ભોગવવું પડશે. તો ઘટના એવી બની, આ પરિક્રમા ફરી આવતા આવતા એની દાસી હોય એના પલંગ માથે ફૂલની પથારી કરે અને એ પથારી જૂના ફૂલ લઈ લે, નવા ફૂલ પાથરી દે. તો દાસીને એવો વિચાર થઈ ગયો કે મારા બલક પુકારા બાદશાહ આ ફૂલની સિયા ઉપર રોજ પોઢે છે, તો હું આ પાથરું છું, હું આ બિછાવું છું, તો હું એ મજા તો ઘડીક તો લઈ ગયો ને, એને આવતો વાર થશે તો ઘડીક હું પડી લઉં, કેવી મજા આવે. આ મજા હારું થઈ દાસી બલક પુકારા બાદશાહની એને હોરો રાણીઓ લશ્કરનો પારની આવા રાધાની સિયા ઉપર દાસી લેતી પડી એવી સુગંધ આવી અને ઊંઘ આવી હતી અને રાધાની સવારે આવી હતી. એનું કઈ હારું રે? રાધાએ તલવાર તાણી તો રાણી કહે ખબરદાર, આ મરલને મારવામાં કોઈ બહાદુરી નથી. હે, મરલને મારવામાં તમારી કોઈ બહાદુરી નથી. તમે ક્ષત્રિય કેવા, રાજા કેવા, તમારે રક્ષણ કરવાનું આવે. બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને આ ચાર વર્ણ કહેવાય ક્ષત્રિય. તો ક્ષત્રિયનું કામ છે ધર્મનું રક્ષણ કરવું હોય, માટે તમે તલવાર લઈને અને મારી નાખવાના કામ. પણ મારી સેવા ઉપર આ હતી તો એને આપણે 60 મિનિટ ગઈ પરિક્રમા કરતા, 60 મિનિટ ગઈ અને 60 મિનિટ હતી તો 60 મિનિટના એને 60 ફટકા સજા કરે. પણ તમારો તો એક ફટકો ના ઝીલી કે તો એ અબડા છે, એ અસલી થઈ દાસી છે, તો એને સજા રાણી કે હું કરું અને હું ફટકા મારું. એટલે આદિદી કરી એટલે રાધાએ તલવાર હેઠે મૂકી દીધી અને તાદનો આવે ને ઓલા નદક તેલમાં પરાલ તાદનો આવે ને એ તાદનો મહારાણીએ લીધો અને દાસી ફૂટી હતી મહારાજાના પલંગ પર બલક પુકારા બાદશાહના. તો એ તાદના 15 ફટકા એને મારી દીધા અને 15 ફટકા માર્યા એટલે એ રોવા માંડી અને 15 બીજા મારી દીધા એટલે હવા માંડી, 30 ફટકા લગાડી દીધા અને પછી દાસી છે ને 30 ફટકા પૂરા થયા ને પલંગ માથે કૂદકો માર્યો અને એવા દાંત કાઢ્યા. રાધા રાણી વિચારમાં કરી જાય કે આપણે આને આ 15 ફટકા હોતી હતી માર્યા ને કૂદકો માર્યા, 15 બીજા માર્યા, તો આ હવે તે રોતી નથી અને પૂછીએ તો કરી આને એવી શું મોજ પડી. એટલે દાસીને પૂછવામાં આવ્યું કે આ પહેલી વખત આના માટે હોતી એટલે તો મોજ આવી, તેમાં તો દાંત કાઢે કે ના મહારાજા, આ મારી ભૂલ થઈ એટલે મને આ ફટકા, આમાં હું મોજ લેવા જઈ 60 મિનિટ થઈ એટલે મારે 60 મટકા જ ખાવાના રહ્યા ને, પછી તો મારે એક ફટકો નહીં ખાવાનો. તમે તો આખી જિંદગી આમાં કાઢી નાખી તો તમારે કુદરતના કેટલા ફટકા ખાવા પડશે. મારે તો 60 ફટકામાં મારો તો વીણી આવી જાય, પછી તો મારે નહીં ખાવા દો. એ દાસીનું જ્ઞાન મહારાજાને આવી ગયું કે ખરેખર આ દાસીને 30 ફટકા થઈ જાય ને હવે 30 હટકા કર્યા પછી તો આ નિર્દોષ થઈ જાય કે નહીં. તો હું તો આખી જિંદગી આ સેજ ઉપર પડી માણસના કતલખાના કર્યા તો કુદરતના ઘરે હું ચા છૂટીશ. અને ઈ બલક પુકારા બાદશાહ બે હાથી ઘોડા ચડનારા અને શિરાપુરી જમનારા અને કોઈ પેદલ ના હાલે ઈ હવામણ કંથાઈ ઉપાડી, ગોદડી ઉપાડી પેદલ ચાલ્યા અને કાંકરા બોવારા લાગ્યા અને જંગલની અંદર ટુકડા ખાવા લાગ્યા અને એક મહાન યોગી સંત બની ગયા. ઈ આ સંતો બતાવે જુઓને પ્રતો હરિની સર્યો સંપત્તિ સર્વે ત્યાગી, પીગલાના કોડથી વિરાગના પૂરથી બીજનારી પાસે ભીખ માંગી, 16 નારનો મલક બુખારનો ખુદાને ખોડવા વૃત્તિ જાગી, રાજને છોડીને કસંબર ઓઢીને જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી, જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી. તો આપણી 3 અવસ્થાઓ છે, બાલાપણ, જુવાની અને ગડપણ. ચોમાસાની 3 સીઝન, શિયાળુ, ઉનાળુ, ચોમાસું. ચોમાસું માથે પડ્યું, શિયાળુ માથે પડ્યું
અને ઉનાળું માથે પડ્યું, વરસાળું માથે પડ્યું, ત્રણે સીજીની માથે પડે તો ખેડના ને બિયારણના ને ખેડ થઈ પણ પાછો નહીં તો ખેડૂત દેવાદાર થાય ને. તો આપણું ત્રણ સીઝનો છે. બાલાપણ માથે પડ્યું, જુવાની માથે પડ્યું, ઘટપણમાં થાકલાય માથે પડ્યું. કઈ સીઝનમાં તમે કમાણા એ તો કહો. તો આનું શું થશે? પહેલાના રાજા મહારાજા ઈ બાલાપણ જુવાનીમાં રાજધાની કરતા, ઘટપણ આવતા, દશરથનો ઇતિહાસ દર્પણમાં મુકત હતા. માથાની અંદર એક જ વાર ધોળો દેખાણો ત્યારે દશરથને એવો વિચાર થયો, હવે હું ગાદી લાયક નથી, હવે હું સુખ લાયક નથી, હવે હું રાણીયાના કામનો નથી, હું રઈતના કામનો નથી, ખજાનાના કામનો નથી, સુખ વૈભવનો કામ નથી, કેવલ ભક્તિને લાયક અને ભગવાનને સને દાવું, મારો જન્મ સફળ કરું. ભગવાને ભગવાન દેવા દીકરા દીધા, હવે મારે શું કમી? તો દશરથ વિચાર તો કરો. આવા ભગવાનના બાપ એ મસ્તકમાં એક બાર આવ્યો તો એને આવો ભાવ, આવો વિરાગ લાગ્યો અને છેલ્લે રામના વિયોગમાં રામ 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 કરતા એમણે એ શરીર ધોર્યું. તો રામ તો બધાયમાં છે પણ રામ રીતતા નથી. રામ ગુરુ રીઝા વિના મળે ને આત્મ જ્ઞાન. રવિ સાહેબ સદગુરુ સેવો તો પાવો પદ નિર્વાણ. આપણે 40 વર્ષથી 50 વર્ષ થાય અને 50 વર્ષથી શું આવે? લોડા આવે છે તો બંધ કરીએ. 50 વર્ષ પછી શું આવે? કોક તો બોલો. વન આવે. ભાઈ 51 52 53 54 55 56 57 58 અને 59 સુધી નાખી. હવે આપણે વનમાં દાતારીએ તેકડ નફાનું જીવન છે. 50 વર્ષમાં તમારે જે કમાવું હોય કમાઈ લો. દીકરા દીકરી, બગીચો ઉછેરવો, વ્યવહાર કાર્ય કરવો, જેટલું કરવું હોય પણ 1% પછી જેટલું દિવાળે એ ભગવાન આપણને દિવાળે એને તમે દીવન દો તો તમે જન્મે જન્મ તમારે માનવનો અવતાર મળે. અને બધું તમે 60 વર્ષનું 100 વર્ષ સુધી નામાં ગાંડા થઈ જાવ પછી એની આશા ના કરજો. શું કે આ 84 આ દરિયો આવડો મોટો હોય અને એમાં કોઈ માણસ પડી જાય એ કોઈથી બચે ખરી? એમાં સંસાર સાગર એક દરિયાથી પડવામાં દરિયો, એમાં તો એક નાવડેથી પૈસા વાળા ઉતરે પણ આમાં ઉતરીએ કે નહીં. તો નાવડો દરિયામાં તરે પણ પાણી એમાં ભરાય તો શું થાય? નાવડો ડૂબે કે નહીં? તો આ સંસાર સાગર દરિયો આ સર્વરૂપી નાવડું અને સદગુરુ આ નાવડાને ચલાવી રહ્યા. આંખથી પાણી ભરાણું, કાનથી ઝેર સાંભળ્યા, મુખથી કડવું બોલ્યા અને આ 10 ઇન્દ્રિયોથી 10 કાણા પડ્યા અને આપણા આવરણમાં આયા એટલે આ વાણ ડૂબ્યું. જાગને પાછળ ગાદો બગાડો. હવે આ એક જ બોલીને બીજાને આપી દેવું. જાગને જાગને જીવડા તો જાગને રે. આટલા બધા બેઠા હોય ત્યાં જાગ મેળામાં જા, ત્યાં મેળામાં જા. આમ બોલા મોજમાં શું કે મેળામાં જા. ભગવાનના નામમાં જો મોજ ના હોય તો બધા જીવન શું કરવાનું? આવો બધો અવતાર દેવના દેવો દીધો એમાં મોજ ના આવે. તાળી બજાવો, મધેવા બજાવો, માથા લાવો પણ ગાવ ગાવ ને ગાવ. જાગને જાગને જીવડા તો જાગને
આ શરીર રૂપી નાવડું સદગુરુ આખી રાત સસા સાગર રૂપી દરિયો એનો એક દ્રષ્ટાંત કે મુંબઈની ચારે બાજુ દરિયો જોયો નહીં હોય તો સાંભળ્યું છે ને અને ઘણે તો જોયું છે. તો આ મુંબઈમાં વાલકેશ્વર બંદર અને આ વાલજી શેઠ રહેતા. તો વાલજી શેઠ એના ખીમ સાહેબ આપણા રાપરમાં મહાન એવા ત્રિકમ સાહેબના ગુરુ, એ ખીમ સાહેબ એના ગુરુ બન્યા. અને હાલતી વખતે ખીમ સાહેબે વાલજી શેઠને આશીર્વાદ દીધા કે વાલજી શેઠ તમે હવે કઈ મારા થઈ જા, મારા શરણ્યાયા અને વચનમાં રહેજો. કાંઈ સંકટ આવે અને વિદેશનો ધંધો તમે વાણવટનો કરો, પણ દરિયામાં કોઈ આફત આવે, ગમે તે આફત આવે તો ગુરુને યાદ કરજો અને તમને આફતમાંથી ગુરુ સહાય કરશે. ભલે ગુરુજી એટલું કહી ખીમ સાહેબ રાપર દરિયા થાને આવતા રહ્યા. વાલજી શેઠ વિદેશનો વાણવટનો ધંધો કરતા અને એ કઈ ઘણું બધું કમાય અને માણસોના ઢોરાની હાથે બરાબર દરિયાની અંદર આવ્યો ત્યારે મોદર થડ્યા અને દરિયાની અંદર પાણી ભરવા માંડ્યું. દરિયાનું પાણી વાણમાં ભરાવા માંડ્યું. એટલે વાલજી શેઠને બધા લોકો કહે છે, અરે વાલજી શેઠ તમારા તો મહાન ગુરુ કહેવાય, આવા ભગવાન દેવા ગુરુ કહેવાય. આ ત્રિકમ સાહેબને જીવતા દરિયો ઉતારી દીધો, તારી લીધા. અરે તમારો વાણ ના તારે, માટે તમે ગુરુને યાદ કરો. અરે ભાઈ તમે આવી ખોટી વાત ના કરો. એ મારા ગુરુ કચ્છમાં રે, હું ઠેર મહારાષ્ટ્રમાં રહું. હવે અહીંયાથી કાંઈ લાંબો હાથ કાંઈ પોકે ખરો મારા ગુરુનો, તે વાણ તારે. વિશ્વાસ ગુરુમાં નથી. એટલે આ બધા કહે છે અરે ભાઈ અંતર્યામી છે ગુરુ, તો લાંબો હાથ કરવાનો ના આવે. એ કાંઈ આશીર્વાદ દે, કૃપા કરે અને આપણે યાદ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય. પણ વાલજી શેઠને આ વાત કાંઈ એ ના બેઠી અને ઘડીક માતાને ભગવાનને યાદ કર્યા અને પછી કોઈ હાથેથી ઉલેશું, કોઈ વાહણેથી ઉલેશું, એમ ધીરે 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 વાણ હાલવા માંડ્યું અને વાવાઝોડું બંધ થઈ ગયું. એટલે વાણ હાલતું થઈ ગયું. એટલે વાણિયાને એવું નક્કી થયું કે વાવાઝોડું હતું એટલે પાણી ભરાતું હતું, વાવાઝોડું બંધ થઈ ગયું એટલે આપણું વાણ તર્યું. આમાં ગુરુજીએ કાંઈ તાર્યું નથી. આવું આની ગાંઠ પડી ગઈ. હવે એ વાણ તરતો તરતો વાલેશ્વર મુંબઈ કિનારે આવ્યો અને 50 દાણા ઉતરી અહીં ગુરુજીને મળ્યા. અને ગુરુજીએ ખીમ સાહેબે કીધું કે વાલજી શેઠ વિદેશથી આવી જાય. કે હા ગુરુજી. કાંઈ સંકટ આવ્યું હતું? કે હા ગુરુજી. શું આવ્યો? કે દરિયામાં વાણમાં પાણી ભરાતું. પછી કે વાયરાનું પાણી ભરાતું હતું, વાયરો બંધ થઈ ગયો. તે વાણ તરીને આવ્યો તો વાયર જ તાર્યું ને, કે વાયર જ તાર્યું ને. તો ગુરુએ તો નહીં તાર્યું ને, કે આમાં ગુરુ ચાહે આવતા જ નથી ને. તો વાલજી શેઠ તમારી ભૂલ થાય, તમને અભિમાન છે, અજ્ઞાન છે, ગુરુને તમે ઓળખી નથી. ચા માટે હું તમને નિશાની દઉં. 50 દાણા થઈને બીજા 50 દાણા બીજા લઈ જાઓ. અને નાવડો હજી દરિયામાં પડ્યો, તમે અહીંયા 100 દાણા એમાં ઉતરો. મારે હાલવું નથી, પણ હું નિશાની દઉં એ પ્રમાણે તમારા વાણમાં તમે ઉતરી અને જો હું નિશાની દઉં એ પ્રમાણે થાય તો ગુરુજીએ તાર્યું. અને નિશાની ના હોય તો વાયરેથી ડૂબતું તો વાયરે તાર્યું. એટલે તમાશાને તેડો તો ના હોય, બધા જા ભાઈ ગુરુ જેમ તાર્યું છે હાલો તો ખરા. એટલે ગુરુજી કે અહીંયા પાણી હોય બધું ખાલી કરી નાખો. તો પાણી ખાલી કરી નાખ્યું. તમારું વાણ દરિયામાં ડૂબતું તો ત્યારે હું તમારો ગુરુ હતો એટલે મારી ફરજમાં આવે. તમને વિશ્વાસ હતો, પણ તમે મારા થઈ જા એટલે મારે તમારા ઉપર દયા રાખવી પડે. સોરો કસૂરો થાય પણ માવતર કસૂરો નતા. એટલે મેં અંતરથી આશીર્વાદ દીધા અને તે કાણું પડ્યું તો એમાંથી પાણી આવતું હતું. મારું આ જે કેડિયું હતો એ મેં લાંબો હાથ કરી અંતરિક્ષમાં તમને ખબર ના પડે એમાં ડૂસો દીધો. અને કાણું હોય, મારું કેડિયું હોય, ડૂસો હોય તો ગુરુજીએ તાર્યું, નકો વાયરે તાર્યું. એટલે ઉલેસતા ઉલેસતા ઓલો કેડિયો દેખાણું ને એલા ગાભા જેવો તો છે. એલા તોય હજી તો ગુરુમાં વિશ્વાસ નથી. એલા જુઓ તો ખરા ગાભો છે કેડિયો, પણ હાવ જોયો ને આજે ભાઈ નવું કેડિયું ગુરુજીની કહું તાકાત આવા ગાભા હતા છે. આ કાણો પડ્યો હવે આડું લઈ જો ને કરેલું ફોગટા પાછો હતો એમ રાખી દીધું. આવીને હોય દણા નમી પડ્યા. હે ગુરુજી દયાના સાગર,
તમે અંતર્યામી ત્રિકમ સાહેબ ને બેટ રે તો જાવું મારે ગોમતી મનાવું ઓલા વાણ રે વારા વાણ રે હુંકાર મારે બેટ જાવું ત્રિકમ સાહેબ ને તમે એ દરિયો ઉતારી દે ચાદર માથે હે ગુરુજી હવે અમને ખબર પડી કે આ કેડિયું તમે આ નારાજ વાત તો અમારું વાણ ડૂબી રાત અમે કરી ના પહોગાત મરી રાત વાતે કેડિયું હવે તમે આ રાજ એટલે અમારું વાણ તરી નાયું એટલે આ તમે તાર્યું તો આ શરીરરૂપી વાણ છે કાનેથી સાંભળ્યું એટલે આમાં પાણી છું દેવી વાણમાં પાણી આવ્યું મુખથી સાંભળ્યું એટલે આમાં આવરણ રૂપી આપણને ઈર્ષા નદી કઈ આવી એટલે આ વાણમાં ચારી ગોળથી ભેગા છો એટલે ભાર થાય તો ડૂબે કે ના ડૂબે હવે વચન તો ગુરુની ખબર હોય અને વચન આડું દઈજો તો કેડિયું આડું દીધું એમાં આમાં વચન આડું દઈજો તો કોકની વસ્તુ આમાં ના આવે તો તમારું વાણ તરે તરે અને તરે બોલી